સુરતમાં અમદાવાદની આર મહેન્દ્રા આંગડિયા પેઢીના કર્મચારીઓ જોડે 3 દિવસમાં એક કર્મી પાસેથી લૂંટની તો બીજા સાથે ચોરીની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર વરાછાની વૈશાલી 3 રસ્તા ઉપર જ બંને વખત કર્મચારીઓ ભોગ બન્યા હતા. ચોંકાવનારી વાત તો એ હતી કે આગલી રાત્રે 16.56 લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી. તેના 9 કલાક બાદ વૈશાલી 3 રસ્તા ઉપર જ બીજા કર્મચારીને શિકાર બનાવી 25 લાખના હીરાનું પાર્સલ ચોરી પોલીસને પડકાર ફેંક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આંગડિયા પેઢીના કર્મીનું કાર અપહરણ અને માર મારી 16.56 લાખની લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આર મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનું, ચાંદી અને હીરા સહિત 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. 15મી મળસ્કે 4:30 વાગ્યે બસ વૈશાલી 3 રસ્તા પાસે ઊભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો. તે જ વખતે તેની પાસે બ્લુ કલરની કાર આવીને ઊભી રહી હતી. તેમાં 3 શખ્સો હતા. કારમાં આવેલા શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મૂકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે જ વખતે પહેલેથી જ બહાર ઊભો રહેલો શખ્સ ત્યાં ઘસી આવ્યો હતો અને કારમાં અપહરણ કરી લીધું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુનો માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને 1000ની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દીધો હતો. પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ 16મીએ રાત્રે 8:15 વાગ્યે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસ અધિકારીઓ દોડાદોડી કરી મૂકી હતી. લૂંટની તપાસ ચાલી રહી હતી. તેની વચ્ચે આ જ પેઢીનો બીજો ડિલિવરી મેન પ્રફુલ્લ પુરુષોત્તમ પટેલ રાત્રે 11:15 વાગ્યે 24.10 લાખના હીરા અને 90,610 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. 17મીની મળસ્કે 5:15 વાગ્યે બસ વૈશાલી 3 રસ્તા પાસે ઊભી હતી. ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મૂકી ડ્રાઈવર સાથે તે વ્યસ્ત હતો. તે જ વખતે બસમાં તેને લૂંટવાના ઈરાદે બેઠેલા 2 ગઠિયા તે લઈને ઉતરી જતા ધમાચકડી મચી ગઈ હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતી. તેના 9 કલાકમાં જ બીજા કર્મચારીને લૂંટી લેવાતા પોલીસ દોડતી થઈ હતી. હાલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે. 16.56 લાખની લૂંટનો તો કારમાં અપહરણ કરાઈ હતી. 17મીએ બીજા કર્મચારીના ધ્યાન બહાર તેનું પાર્સલ ભરે ચોરી લેવાયું, પરંતુ તેને પણ લૂંટવાનો ઈરાદો હતો. આ બસની પાછળ એક કાર અમદાવાદથી જ સતત પીછો કરતી હતી, જેમાં 2 શખ્સો સવાર હતા. બસમાં બેઠેલા 2 ગઠિયા પાર્સલ ચોરીને આ જ કારમાં બેઠા હતા. એટલું જ નહીં, આ બંને શખ્સો ટિકિટ વિના 500 રૂપિયા રોકડા આપીને બેઠા હતા. પોલીસ આ બાબતે હાલ બારીકાઈથી ચકાસીને લૂંટનો તાગ મેળવી રહી હતી. લૂંટમાં જે કાર વપરાઈ હતી તે પોલીસને મળી આવી હતી. આ કારનો માલિક પણ મળી ગયો છે. આ કાર ઝૂમ કાર એપ્લિકેશન ઉપર ભાડે ફેરવવા મૂકી હતી, ત્યારે લૂંટારુઓ આ કાર ભાડે મેળવી હતી. કાર ભાડે મેળવવા માટે જે ડોક્યુમેન્ટ સબમિટ કરાયા હતા તેની પણ વિગતો પોલીસે મેળવી હતી. ઉપરા છાપરી 2 લૂંટ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકનાર ગેંગનું પગેરું મેળવવા પોલીસ ધંધે લાગી છે. જે રીતે 3 દિવસમાં 2 કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા તે જોતા બંને કર્મચારીઓની સમગ્ર માહિતી અને રૂટ લૂંટારુઓ પાસે પહેલેથી જ હોય અને તેમાં કોઈ કર્મચારીની સંડોવણીની શંકા પણ પોલીસને થઈ રહી છે. जून को वराछा पुलिस स्टेशन के विस्तार में एक ऐसी घटना हुई कि एक आंगड़िया वाला उसका जो डिलीवरी का पार्सल है वो अहमदाबाद से यहाँ सूरत की तरफ आ रहा था और सूरत के विस्तार में जोन 1 के विस्तार में वो वहाँ पे उतरता है और 3 लोग एक गाड़ी में आते हैं उसको और उसको बोलते हैं कि हम पुलिस के लोग हैं और उनके पास जो पैंट है वो भी खाकी पैंट होता है और उनका जो जूता होता है वो भी खाकी कलर का जो पुलिस का जूता होता है वही जूता है और वो उनको बोलते हैं कि आपके पैकेट में जो है वो नारकोटिक्स और ड्रग्स है और इसीलिए आप पुलिस स्टेशन चलो और पुलिस स्टेशन में आपके ऊपर कार्रवाई करेंगे और ये वो करेंगे। तो जो डिलीवरी लेके जो बंदा आता है वो डर जाता है और वो गाड़ी में बैठ जाता है और गाड़ी में बैठ के वो उसको कतारगाम के विस्तार में जाके उसको उतार देते हैं और 18 लाख रुपए जो उनके पास जो मुद्दा माल था 18 लाख, वो 18 लाख उससे लूट लेते हैं। तो
तो ये घटना 16 तारीख को बनती है और 17 तारीख को उसी आंगड़िया पेड़ी का जो एक बंदा है जो कि अहमदाबाद से फिर से आता है डिलीवरी लेके, इस बार 23 लाख रुपए उसके पास होते हैं। और जो ऐसी जो उसका स्टेटमेंट है उसमें ऐसी बात है कि बस में वो ड्राइवर के पास जाता है कुछ पूछने के लिए और तब तक उसका जो पैकेट है उसके सीट पे रखा होता है और दो लोग उसका पैकेट लेके उतर जाते हैं। तो सेम ही आंगड़िया पेड़ी के साथ एक बैक टू बैक डेज में दो बनाव हुए हैं। तो इसमें क्राइम की टीम और जोन 1 की एलसीबी और वराछा पुलिस स्टेशन की टीम इसमें कॉन्टिन्यूअस एफर्ट कर रही है और हम जल्दी आरोपी को पकड़ेंगे।